ચેપ્ટર નંબર 2 ઉપર જઈએ છીએ. ચેપ્ટર નંબર 2 છે એસિડ, બેઝ અને ક્ષાર. આ ચેપ્ટરની અંદર આપણે એસિડ એના ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ અને ક્ષાર વિશે પણ અભ્યાસ કરશું. અને એમાંય તે આ ચેપ્ટર છે ને એ તમને 4 માર્કમાં પૂછાતું હોય. માર્ચ 2023ના બોર્ડના પેપરની અંદર આ ચેપ્ટરમાંથી એક પ્રવૃત્તિવાળો સવાલ પૂછવામાં આવેલો હતો. એટલે કોઈ પણ વિદ્યાર્થી પ્રવૃત્તિને ઇગ્નોર નહીં કરે. જે તમને ટેક્સ્ટ બુકમાં પ્રવૃત્તિઓ આપી છે એ દરેક પ્રવૃત્તિઓનો પણ અભ્યાસ કરીશું. સૌથી પહેલાં સ્ટાર્ટ કરવા જઈએ તો એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મ. એસિડ અને બેઝના ભૌતિક ગુણધર્મ. ઓકે, તો એસિડ અને બેઝમાં શું તફાવત છે? તો એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ સ્વાદે તુરા કે કડવા હોય છે. એસિડના જલ વિભાજનથી H+ અથવા તો H3O+ આયન ઉત્પન્ન થાય છે. એના વિશે આપણે ચર્ચા કરશું. ખરેખર એસિડ જે લિટમસ પેપર ભૂરાને લાલ બનાવે છે, આમાં એક વસ્તુ ભેગી કરી દઈએ છીએ ફરીથી. જલ વિભાજન જે H+ આયન ઉત્પન્ન કરે, જે સંયોજનના જલ વિભાજનથી H+ આયન ઉત્પન્ન થાય એ એસિડિક ગુણધર્મ ધરાવતો હોય. પણ જલ વિભાજનમાં H+ છે ને એ ખૂબ જ અસ્થાયી છે. તે ઝડપથી પાણી સાથે પ્રક્રિયા કરીને H3O+ બનાવે છે. નામ યાદ રાખજો, H+ આયનનું નામ છે હાઇડ્રોજન આયન, H3O+ નું નામ છે હાઇડ્રોનિયમ આયન. હાઇડ્રોનિયમ આયન. તો એવું પણ કહી શકાય, એસિડ એક એવું સંયોજન છે જેના જલ વિભાજનથી હાઇડ્રોજન આયન અથવા તો હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે. બેઝ એક એવું સંયોજન છે જેના જલ વિભાજનથી OH- એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન થાય. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, પરંતુ લાલ લિટમસ પત્રને પાછું લાલ જ રાખે છે. એવું નહીં કહેવાનું કે એસિડ ભૂરાને લાલ બનાવે, લાલને ભૂરું બનાવે. એ પોસિબલ નથી. એવી જ રીતે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે, ભૂરા લિટમસ પત્રને ભૂરા જ રાખે છે. પીએચ માપક્રમ આપણે ભણીશું ત્યારે સમજશું કે પીએચ માપક્રમ એસિડ માટે 0 થી 7 ની વચ્ચે હોય છે. બેઝ માટે પીએચ નું મૂલ્ય 7 થી 14 ની વચ્ચે હોય છે. હવે તમને આપવામાં આવ્યા છે EX. EX એટલે કે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ કયા કયા આપણે આપી શકીએ? તો એસિડના ઉદાહરણ આપણે આપીશું HCl, HNO3, H2SO4. આ ત્રણેય જે છે નામ આપીએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ. ઓકે, હવે આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું જવી કરીએ. સર, વોટ ઇઝ જવી? જલ વિભાજન. તો આમાંથી બનશે H+ અને Cl-. આ આટલા માટે લખાવી રહ્યો છું કારણ કે પ્રક્રિયા માટે આ બધું જ અગત્યનું થશે. HNO3 નું જલ વિભાજન કરીએ તો બનશે H+ અને NO3-. H2SO4 નું જલ વિભાજન કરીએ 2H+ SO4 2-. આ એસિડ, સર દુનિયામાં એટલા જ એસિડ છે? ના, આ એસિડ છે પ્રબળ એસિડ. તો બે પ્રકારના એસિડ કે બેઝ હોઈ શકે. પહેલા હોય એને કહેવાય પ્રબળ અને બીજા છે જેને કહેવાય નિર્બળ. જે એસિડ કે બેઝનું સંપૂર્ણ આયનીકરણ થાય. સર, આયનીકરણ એટલે શું? જો અહીંયા આગળ HCl સંયોજન છે તો આ બંને આયનો છૂટા પડી દેશે, H+ અને Cl-. તો એને કહેવાય આયનીકરણ. તો HCl એક એવું સંયોજન છે કે જો આપણે જલ વિભાજન કરીએ તો એની અંદર જે H+ અને Cl- મળશે ને એ 100% વિભાજન થઈ જશે. એવું એક પણ HCl નહીં હોય કે જેમાં HCl ના અણુ ભેગા હશે. H ને Cl બંને અલગ અલગ થઈ જશે બધા જ અણુમાં. તો એને સંપૂર્ણ આયનીકરણ થાય. પણ જો સંયોજનમાં અપૂર્ણ આયનીકરણ થતું હોય, અપૂર્ણ
આયનીકરણ થાય તો એને કહેવામાં આવે છે નિર્બળ એસિડ. તો સર નિર્બળ એસિડના ઉદાહરણ કયા કયા છે? યાદ રાખજો, H2CO3 આ નિર્બળ એસિડ છે. બીજું નિર્બળ એસિડ CH3COOH, આનું નામ છે કાર્બોનિક એસિડ. આનું નામ છે એસિટિક એસિડ. આના જલ વિભાજનથી CH3COO- અને H+ આયન ઉત્પન્ન થાય. એવી રીતે આમાં 2H+ અને CO3 એવા આયન ઉત્પન્ન થાય. આ આપણે લખ્યું એસિડ માટે. હવે આપણે લખીએ બેઝ માટે. બેઝના ઉદાહરણ, એમાં પણ પ્રબળ નિર્બળ આવશે. યાદ રાખજો, ફક્ત એસિડમાં પ્રબળ નિર્બળ નહીં આવે, બેઝમાં પણ પ્રબળ નિર્બળ આવશે. એમાં પ્રબળ એસિડ પ્રબળ બેઝ કયા કયા છે? NaOH, KOH. બરાબર, NaOH અને KOH આ બંને પ્રબળ બેઝ છે. જલ વિભાજન કરો તો આમાંથી બનશે Na+, OH-, K+, OH-. અને આપણે ડેફિનેશન શું હતી? જલ વિભાજનથી કયો આયન ઉત્પન્ન થવો જોઈએ? H+. તો જો અહીંયા એસિડમાં બધામાં H+ બનશે જ તે. બરાબર છે. અને બેઝમાં એવી રીતે શું બનશે? OH-. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યાં લિટમસ પત્રમાં રંગ પરિવર્તન જે થાય છે, ભૂરાનું લાલ થાય છે અને બેઝમાં લાલનું ભૂરું થાય છે, એ રંગ પરિવર્તન કોણ કરે છે? આ HCl કરે છે, HNO3 કરે છે, H2SO4 કરે છે? ના, એ કરે છે H+. યાદ રાખજો, એસિડના એસિડિક ગુણધર્મ માટે કોણ જવાબદાર છે? H+ આયન. એ રીતે બેઝના બેઝિક ગુણધર્મ માટે કોણ જવાબદાર છે? OH- આયન. યાદ રહેશે એટલું? તો આ હતા એના ભૌતિક ગુણધર્મ. ઓકે, આ પ્રબળ બેઝ હતા. સર નિર્બળ બેઝ કયા કયા છે? તો નિર્બળ બેઝનું પણ ઉદાહરણ લઈ લઈએ. નિર્બળ બેઝ લખીએ NH4OH. તો આના કયા કયા આયનો છૂટા પડશે? NH4+ OH-. ચલો બીજો હજી એક સંયોજન લઈ લઈએ, MgOH ટ્વાઇસ. તો શું બનશે બેટા? Mg2++ 2OH-. ક્લિયર છે? તો આ હતા ભૌતિક ગુણધર્મ. હવે છે અગત્યના એસિડ, જે પેપરમાં તમને પૂછાઈ શકે છે. અગત્યના એસિડ એવા એસિડ કે જે પેપરમાં અવારનવાર પૂછાતા હોય. પેપરમાં પણ તમે સ્કૂલની એક્ઝામમાં પણ તમે જોયું હશે, ઘણી બધી વખત પૂછાતું હોય છે. વિનેગારમાં કયો એસિડ હોય છે? એસિટિક એસિડ હોય છે. આમળામાં ટાર્ટરિક એસિડ હોય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરે છે. ટાર્ટરિક એસિડને બધા ટમેટામાં લખી નાખે છે. યાદ રાખજો, ટમેટામાં આવશે ઓક્ઝેલિક એસિડ. એવી રીતે સંતરું હોય કે લીંબુ હોય, સંતરું હોય કે લીંબુ હોય, એમાં આવશે સાઇટ્રિક એસિડ. દહીંની અંદર આવશે લેક્ટિક એસિડ. અને યાદ રાખજો, કીડીનો ડંખ હોય કે કોવચ નામની વનસ્પતિનો ડંખ હોય, લાલ કીડી ચટકો ભરે તો ત્યાં આગળ જે સપાટી છે આપણી ચામડીની એ ઉપસી જાય છે અને બળતરા થાય છે. કોના કારણે થાય છે? મિથેનોઇક એસિડ. અણુસૂત્ર શું થાય? HCOOH. જેનું બીજું નામ શું છે? ફોર્મિક એસિડ. એસિટિક એસિડ થોડીક વાર પહેલા જ જોયું બેટા આપણે, CH3COOH. ચેપ્ટર નંબર 4 માં આપણે આવી ગયેલું છે. ઓકે, ચલો આ હતી શેની વાત કરી હતી બેટા આપણે? અગત્યના એસિડ. આ તમારે લખી રાખવાનું છે. હવે આમાંથી જે તમને 1 માર્કનો સવાલ પૂછાય છે એ છે સૂચક. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં થાપ ખાઈ જાય છે, એટલા માટે ખાલી આ કોષ્ટક સ્વરૂપે યાદ રાખો. દુનિયાનો કોઈ પણ એસિડ હોય એ આવી જ રીતે વર્તશે, ચાહે પ્રબળ હોય ચાહે નિર્બળ હોય, ગુણધર્મ તો સેમ જ રહેશે. એસિડ લાલ લિટમસ પત્રને કેવા રાખશે? લાલ. પરંતુ ભૂરા લિટમસ પત્રને કેવા બનાવશે? લાલ બનાવી નાખશે. ફિનોલ્ફથેનિલ હોય તો એ કેવું રાખશે? એસિડની હાજરીમાં રંગવિહીન રહેશે. મિથાઇલ ઓરેન્જ એ કેવું બનાવી નાખશે? લાલ. એવી રીતે હળદર નોર્મલી આપણે પીળા રંગની હોય, એસિડની હાજરીમાં હળદરનો રંગ પરિવર્તન થતો
નથી એટલે પીળોનો પીળો રહેશે. પરંતુ હળદર બેઝની હાજરીમાં લાલાશ પડતા રંગમાં જોવા મળે છે. યાદ રાખજો હળદરનું. પછી એવી જ રીતે મિથાઇલ ઓરેન્જ તો પીળો રંગ, ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ, ભૂરું લિટમસ પત્ર ભૂરો રંગ, લાલ લિટમસ પત્ર ભૂરો રંગ. ઓકે, તો આ છે સૂચક. સર સૂચક એટલે શું? આ વળી છે શું? સૂચક જે પદાર્થો એસિડ કે બેઝની હાજરીમાં પોતાનામાં પરિવર્તન લાવે તેને કહેવાય સૂચક. બે પ્રકારના સૂચક છે, એક છે કુદરતી, એક છે કૃત્રિમ, અને આ ત્રીજા છે ઘ્રાણેન્દ્રિય. ઓકે, કુદરતમાંથી મળે, કૃત્રિમ પ્રક્રિયા દ્વારા બનાવેલા હોય. ઘ્રાણેન્દ્રિય શું કામ રાખ્યું? ઘ્રાણેન્દ્રિય સૂચક એટલે એવું સૂચક છે જે ગંધમાં પરિવર્તન લાવે. એસિડ કે બેઝની હાજરીમાં ગંધમાં પરિવર્તન લાવે એવા સૂચકને કહેવામાં આવે છે ઘ્રાણેન્દ્રિય સૂચક. વેનીલા અર્ક, ડુંગળી અને લવિંગ. તમને પેપરની અંદર તમારી ટેક્સ્ટબુકની અંદર ડુંગળીનું ઉદાહરણ આપ્યું છે. કેવી રીતે કામ કરે છે? તમારે એક ડુંગળી લેવાની, ડુંગળીનો રસ લેવાનો, એને કાપડ ઉપર રાખવાનો, કાપડના 2 ટુકડા કરી નાખવાના, તડકે સુકાવી દેવાનું. હવે તમને થોડી એની અંદર ડુંગળીની સ્મેલ આવશે. હવે એ બંને જે કાપડ હોય એને તમારે એકને એસિડમાં નાખવાનું, એકને બેઝમાં નાખવાનું. એસિડમાં નાખશો ને તો તમને એમાં કોઈ ગંધમાં પરિવર્તન થશે નહીં, પરંતુ બેઝમાં નાખશો તો એમાં ગંધ બદલાઈ જશે. તો એ રીતે આપણે આનો ઉપયોગ સૂચક તરીકે કરી શકીએ છીએ. તો આ હતું તમારું સૂચક. બહુ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો. હવે તમને અહીંયા એસિડની બદલે તમને એમ પૂછે કે HCl ને ફિનોલ્ફથેલિનના દ્રાવણમાં રાખવામાં આવે અથવા તો HClમાં ફિનોલ્ફથેલિન ઉમેરવામાં આવે તો શું થાય? તો એ દ્રાવણ કેવું રહેશે? રંગવિહીન રહેશે. બરાબર? તો આવા ઘણા બધા તમને સવાલ પૂછાઈ શકે છે. હવે છે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો, અને આ બહુ જ અગત્યનો ટોપિક છે. ખરેખર આ ચેપ્ટરની અંદર એસિડ બેઝ જો રિલેટેડ હોય તો આ સવાલ તમને જે 4 માર્કમાં તમને પૂછાઈ શકે. સિમ્પલ છે, જોઈએ એક પછી એક. એસિડ કોની સાથે પ્રક્રિયા કરી શકે? એસિડ પહેલા તો ધાતુ સાથે પ્રક્રિયા કરે. દુનિયાનો કોઈ પણ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, તમારી બુકમાં લખ્યું છે Zn પ્લસ કોઈ પણ એસિડ હોય, HCl હોય, Zn પ્લસ H2SO4 શું બનાવશે બેટા? ZnCl2 પ્લસ H2 હાઇડ્રોજન વાયુ. એવી રીતે ZnSO4 પ્લસ હાઇડ્રોજન. સર આ પ્રક્રિયા કેમ આવી રીતે થાય? થોડીક વાર પહેલા જ આપણે જોયું હતું. કઈ પ્રક્રિયા? વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? વધુ સક્રિય ધાતુ ઓછું સક્રિય ધાતુનું સ્થાન લે છે. હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય એ પોતાના સંયોજનમાં દૂર કરે, તો આ વિસ્થાપન પ્રક્રિયા છે એક પ્રકારની. તો આ કોની સાથે પ્રક્રિયા છે? એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા. શું બનાવે છે? હાઇડ્રોજન વાયુ. અહીંયા એક અપવાદ છે, જો યાદ હોય ને તો અહીંયા આગળ એક અપવાદ છે. તમે બધા જ એસિડ લેવાના, પણ HNO3 નહીં લેવાનો. શું નહીં લેવાનો? HNO3. શા માટે? કારણ કે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. સર પ્રબળ ઓક્સિડેશન કરતા એટલે કેવો પદાર્થ? એવો પદાર્થ કે જે પોતાનું રિડક્શન કરશે પણ બીજાનું ઓક્સિડેશન. બીજો એટલે કોણ? હાઇડ્રોજન. હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરી નાખે એટલે શું બની જાય? H2O. અને હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરે જાય પછી એ હાઇડ્રોજન રહેતો નથી. એટલા માટે યાદ રાખજો, કોઈ પણ એસિડ કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે આથી તે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવશે, સિવાય કે નાઇટ્રિક એસિડ. કારણ કે કેવો છે? ઓક્સિડેશન કરતા છે ને, એટલા માટે એ શું બનાવી નાખશે? એની હારે ક્ષાર અને પાણી બનાવી નાખશે. ઓકે, એટલા માટે એક વૈજ્ઞાનિક કારણ અહીંયા આગળ આવી જાય છે કે તાંબા પિત્તળના વાસણોમાં દહીં કે ખટાશયુક્ત ખોરાકને ખાવું જોઈએ નહીં. તો એનું રીઝન આમાંથી લખી શકીએ. અને જે ક્ષાર છે એ ઝેરી પદાર્થ બને, એટલા માટે ખાવા માટે હાનિકારક રહેશે, બનાવી શકાય નહીં. ઓકે, બીજું બેઝ સાથે. હવે અહીંયા કઈ શબ્દ લખ્યો છે? સંકીર્ણ ક્ષાર. સંકીર્ણ ક્ષાર યાદ છે? સોડિયમ ઝિંકેટ હતો. સોડિયમ ઝિંકેટ. પ્રક્રિયા કેમ થાય? NaOH પ્લસ Zn. તો શું બનશે? Na2Zn
O2 અને કયો વાયુ ઉત્પન્ન થશે બેટા? હાઇડ્રોજન વાયુ. આ પ્રક્રિયાને આપણે આવી રીતે પણ લખી શકાય 2Na. ઓકે, સંતુલિત થઈ શકશે. ઓકે, આ સંકીર્ણ ક્ષાર શું કામ કીધું છે? જો તમે બેટા બે ધાતુ જોવા મળે છે તો આટલા માટે આ સંકીર્ણ ક્ષાર બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અને એક વસ્તુ બહુ અગત્યની છે, યાદ રાખજો, બધા જ બેઝ આવી પ્રક્રિયા આપતા નથી. બધા જ બેઝ આવી પ્રક્રિયા આપતા નથી. ફક્ત ને ફક્ત પ્રબળ બેઝ જ પ્રક્રિયા આપે છે. પ્રબળ બેઝ કયા કયા લખાવ્યા તમે થોડી વાર પહેલા? NaOH અને KOH. ઓકે, ચલો આ પહેલી પ્રક્રિયા જોઈ જેનું નામ છે ધાતુ સાથેની પ્રક્રિયા. હવે છે ધાતુના કાર્બોનેટ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ. ઓકે, ધાતુના કાર્બોનેટ એટલે શું થાય? Na2CO3 NaHCO3. કાર્બોનેટ કે બાયકાર્બોનેટ. કોની સાથે પ્રક્રિયા કરીએ? એસિડ સાથે. કારણ કે બે સાથે ડેશ આપ્યું, ધેટ મીન્સ પ્રક્રિયા થતી નથી. ઓકે, તો પ્રક્રિયા આપણે HCl ની કરાવીએ, અહીંયા આપણે HCl ની કરાવીએ. અહીંયા જો પ્રક્રિયા થાય તો Na કોની સાથે જોડાઈ જશે? Cl સાથે. એટલે શું બની જશે? NaCl. પણ અહીંયા Na બે છે તો Cl એ કેટલા હોવા જોઈએ? બે જ હોવા જોઈએ. એટલે બની જાય 2NaCl. CO3 ના બે ભાગ પડશે. CO3 ના ભાગ શું પડે? CO2 વત્તા O. હવે E ઓક્સિજન બે હાઇડ્રોજન આને જોડાઈ જશે એટલે બની જાય H2O પ્લસ CO2. ઈ જ આપ્યું છે જો ક્ષાર. NaCl શું છે? ક્ષાર. CO2 H2O તો H2O. પ્રશ્ન એવો થાય કે સર ખબર કેમ પડે આ ક્ષાર છે? મેં તમને પહેલા કીધું કે હાઇડ્રોજન ધરાવતો હોય ને HCl માં H પ્લસ છે, NaOH ની અંદર OH માઇનસ છે. પરંતુ ક્ષાર પાસે, ક્ષાર હોય ને ક્ષાર, એની પાસે નો H પ્લસ હોય, નો OH માઇનસ હોય. બીજું ઇન્ડિકેશન, આગળ હોય ધાતુ, પાછળ હોય અધાતુ, તો એને કહેવાય ક્ષાર. તો સર આમાં કેવું હશે? તો આને એમ પણ કહી શકાય કે એસિડ હોય ને એસિડ, એ એસિડમાં આગળ હોય H અને પાછળ હોય અધાતુ. બેઝમાં શું હોય સર? તો બેઝની અંદર હોય આગળ ધાતુ, પાછળ OH. તો આવી રીતે આપણે એસિડ બેઝને ઇન્ડિકેશન કરી શકીએ. આગળ ધાતુ પાછળ OH તો બેઝ, આગળ H પાછળ અધાતુ તો એસિડ. અને H કે OH હોય જ નહીં તો વધ્યું હું? ધાતુ અધાતુ. અને ધાતુ અધાતુ હોય તો શું કહીએ છીએ આપણે? ક્ષાર. તો અહીંયા ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને એવી રીતે ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ હોય તો પણ ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. બેઝ પ્રક્રિયા કરતું નથી. થોડુંક આગળ જોઈએ, ધાત્વિક ઓક્સાઇડ. સર ધાત્વિક ઓક્સાઇડ એટલે શું? ધાતુનો ઓક્સાઇડ. યાદ રાખજો, બેઝ કઈ રીતે બન્યું? થોડીક વાર મેં પહેલા જ કીધું કે બેઝ કઈ રીતે બન્યું. તો બેઝની અંદર આગળ હોય ધાતુ અને પાછળ હોય OH. હવે બેઝમાં પોતે જ ધાતુ છે તો એ ધાતુ સાથે પ્રક્રિયા કરશે નહીં. તો જો અહીંયા આગળ બેઝ ધાતુ સાથે પ્રક્રિયા કરતું નથી. એવી રીતે એસિડની વાત કરીએ તો એસિડમાં આગળ હોય H અને પાછળ હોય અધાતુ, તો એ અધાતુ સાથે પ્રક્રિયા નહીં કરે. તો જો અહીંયા આગળ અધાતુ સાથે પ્રક્રિયા કરશે નહીં. અને જો એસિડને આપણે ધાતુના ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો શું બનાવશે? ક્ષાર અને પાણી. ઉદાહરણ તરીકે દુનિયાનો કોઈ પણ એસિડ લઈ લો, દુનિયાનો કોઈ પણ ધાતુનો ઓક્સાઇડ. ધાતુનો ઓક્સાઇડ એટલે શું સર? આગળ ધાતુ પાછળ ઓક્સિજન. MgO, CaO, Fe2O3 આ બધા ધાતુના ઓક્સાઇડ છે. આની યાદ રાખો ઉદાહરણ તરીકે MgO. તો થશે શું? Mg ને Cl જોડાઈ જશે. શું બની ગયું? MgCl2 અને પ્લસ શું બનશે? H2O બન્યું. તો એસિડ, ધાતુનો ઓક્સાઇડ, ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનવા મળે છે ફટાફટ. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને આ જે અધાતિક ઓક્સાઇડ છે ને એનું ઉદાહરણ તમે બેટા દિવાલ ધોળવાની પ્રક્રિયામાં ભણી ગયા છો. કઈ રીતે દિવાલ ધોળવાની પ્રક્રિયામાં ભણી ગયા છો? CaOH ટ્વાઇસ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કોની સાથે પ્રક્રિયા કરે? અધાતુનો ઓક્સાઇડ. બોલે તો CO2. શું બને છે એમાંથી? CaCO3. ધાતુ અધાતુ આવી ગયો તો એને કહેવાય ક્ષાર. અને પ્લસ H2O એટલે કે પાણી. તો ચલો આ રીતે પ્રક્રિયા થાય છે. અને પછી જો એસિડ સાથે પ્રક્રિયા ન કરે, બેઝ
બેઝ સાથે પ્રક્રિયા ન કરે, પરંતુ એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? ક્ષાર અને પાણી. અને આ સવાલ મોસ્ટ આઈએમપી છે, જેને કહેવામાં આવે છે તટસ્થીકરણ પ્રક્રિયા. એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ક્ષાર અને પાણી. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા. ઉદાહરણ સિમ્પલ યાદ રાખવાનું. એસિડમાંથી શું લઈ લેવાનો? H. બેઝમાં શું લેવાનો? OH. ઉદાહરણ તરીકે HCl પ્લસ NaOH શું બનાવશે બેટા? NaCl પ્લસ H2O. કારણ કે મેં તમને થોડીક વાર પહેલા જલ વિભાજન શીખવાડ્યું, તો આમાં H પ્લસ Cl માઇનસ Na પ્લસ OH માઇનસ Na પ્લસ Cl માઇનસ આ બંને જોડાઈ જાય NaCl H2O. ચલો, આ હતા રાસાયણિક ગુણધર્મ. આગળનું છે એસિડ અને બેઝમાં શું તફાવત છે. આમાંથી એક માર્કનો સવાલ તમને એવો પૂછાઈ શકે કે ગ્લુકોઝ અને આલ્કોહોલમાં હાઇડ્રોજન હોવા છતાં વિદ્યુતના સુવાહક કેમ નથી? તો યાદ રાખજો એસિડ હોય ને, એસિડ, તો એસિડનું જ્યારે જલ વિભાજન કરો ને ત્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો ઉત્પન્ન થાય. બેઝનું જ્યારે જલ વિભાજન કરો ને ત્યારે બે આયનો ઉત્પન્ન થાય, Na પ્લસ અને OH માઇનસ. પરંતુ ગ્લુકોઝની અંદર કે આલ્કોહોલની અંદર આવું ઉત્પન્ન થતું નથી. એટલા માટે તે વિદ્યુતનું વહન કરી શકે નહીં. અને આ પ્રવૃત્તિ એવી રીતની હોય છે, પાત્ર લેવાનું છે, એક બૂચ મૂકવાનું છે જેનાથી તમે વિદ્યુત ધ્રુવોને રાખી શકો સ્થિર. એની પર બે વિદ્યુત ધ્રુવો રાખવાના છે, એને પરિપથ જોડીને આખો પરિપથ પૂર્ણ કરવાનો છે. હવે જ્યારે સ્વિચ શરૂ કરીએ, જો આમાંથી અહીંયા આગળ આ બંને વચ્ચે વિદ્યુતનું વહન થાય તો જ તે બલ્બ પ્રકાશિત થાય. કારણ કે બંધ ગાળો રચાય ને તો જ વિદ્યુત પ્રવાહનું વહન થાય ને તો જ બલ્બ પ્રકાશિત થાય. પરંતુ જો આમાં અહીંયા વચ્ચે અવાહક હશે તો અહીંયા બલ્બ પ્રકાશિત થશે નહીં. એનો મતલબ એમ કે બલ્બ પ્રકાશિત થાય તો દ્રાવણ કેવું થાય? સુવાહક. અને જો બલ્બ પ્રકાશિત ન થાય તો વાહક કેવું રહે? અવાહક. ઓકે, તો અહીંયા આગળ ગમે એટલા એસિડ ને ગમે એટલા બેઝને મૂકી દો તો પણ બલ્બ પ્રકાશિત થાય છે, પરંતુ ગ્લુકોઝ અને આલ્કોહોલ રાખો તો બલ્બ પ્રકાશિત થતો નથી. એના ઉપરથી કહી શકાય કે આમાં કોઈ એવા આયનો નથી કે જે વિદ્યુતનું શું કરી શકે? વહન કરી શકે. તો આ પ્રયોગ હતો. ચલો, પછી આ સવાલ તમને પેપરમાં પૂછાઈ શકે. બે ટોપિક અહીંયા ભેગા છે. એક છે મંદન પ્રક્રિયા. મંદન પ્રક્રિયા એટલે શું? એકમ કદ દીઠ, યાદ રાખજો વ્યાખ્યા, એકમ કદ દીઠ H પ્લસ કે OH માઇનસની સંખ્યાને, ફરીથી કહું છું, એકમ કદ દીઠ H પ્લસ કે OH માઇનસની સંખ્યાને તે એસિડ કે બેઝની સાંદ્રતા કહેવાય. અને જો આપણે પાણી ઉમેરીએ તો એકમ કદ દીઠ H પ્લસ કે OH માઇનસની સંખ્યામાં ઘટાડો થાય. એ પ્રક્રિયાને શું કહેવાય? મંદન પ્રક્રિયા. ફોર એક્ઝામ્પલ, એક પાત્ર છે ને પાત્રની અંદર અત્યારે H પ્લસની સંખ્યા 5 લાખ જેટલી છે. કેટલી છે? 5 લાખ જેટલી. હવે હું આની અંદર પાણી ઉમેરું છું. શું ઉમેરું છું? પાણી. હવે જ્યારે પાણી ઉમેરું તો પાણીનું કદ વધી ગયું, પણ H પ્લસ આયનની સંખ્યા કેટલી રહી? 5 લાખના 5 લાખ જ રહ્યા. તો એકમ કદ દીઠ H પ્લસની સંખ્યામાં શું થયો? ઘટાડો થયો. તો આને કઈ કહેવાય? મંદન પ્રક્રિયા કહેવાય. અને એક સવાલ આવતો હતો કે જ્યારે મંદન પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પાણીમાં એસિડને ઉમેરવામાં આવે છે, નહીં કે એસિડમાં પાણીને. કારણ કે એસિડમાં પાણીને ઉમેરીએ એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપકના કારણે ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થઈ શકે અને એ પાત્રને તોડી પણ શકે છે. એટલા માટે મંદન પ્રક્રિયા કરવા માટે શું કરવામાં આવે છે? પાણીમાં એસિડને ઉમેરવામાં અને ધીમે ધીમે હલાવો કે જેથી એની ઉષ્મા ઉર્જા ફેલાઈ જાય. તો આ એક પ્રક્રિયા છે મંદન પ્રક્રિયા, કેવી રીતે કામ કરે છે. અને બીજું તમને જે આપ્યું છે એ એક ઉદાહરણ આપ્યું છે, એમાં તમારે લેવાનું છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, જેનું નામ છે H2SO4. બટ આ કેવું લેવાનું છે? કોન્સન્ટ્રેટેડ. કોન્સન્ટ્રેટેડ એટલે કે સાંદ્ર. સર, સાંદ્ર એટલે શું? સાંદ્ર એટલે શું? જેમાં પાણીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. આ સલ્ફ્યુરિક એસિડ છે ને, સાંદ્ર હોય ને તો એમાંથી ધુમાડા નીકળતા હોય, એટલું બધું સાંદ્રતાવાળું હોય. તો એ સાંદ્રતાવાળું એસિડ લેવાનું. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય અને બંને Na2SO4
એક્વિયસ મળશે અને HCl છે ને HCl એ વાયુ સ્વરૂપે મળશે. તો આ HCl વાયુ સ્વરૂપે મળે તો આને શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ, નહીં કે હાઇડ્રોક્લોરિક એસિડ. યાદ રાખજો, HCl એક્વિયસ હોય ને તો આની માટે તમે નામ વાંચો છો એ બરોબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ, પણ આને કહેવામાં આવે છે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ. શું કહેવામાં આવે છે? હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ. આ પ્રવૃત્તિ કરીને સાબિત શું કરવા માંગે છે? આ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ જ્યાં નીકળે ને અહીંયા લિટમસ પત્ર નાખો. એસિડ ભૂરા લિટમસ પત્રને શું બનાવશે? લાલ બનાવશે. તો અહીંયા ભૂરું લિટમસ પત્ર નાખો, પણ એ ભૂરાનું ભૂરું જ રહ્યું. એનો મતલબ એમ કે HClG લિટમસ પત્ર પર અસર દર્શાવતો નથી. હવે એક કામ કરો, લિટમસ પત્રને થોડું ભીનું કરી આવો અને પછી રાખો તો પાછું અસર દર્શાવે છે. એનો મતલબ એવો કે HCl એસિડિક ગુણધર્મ ધરાવતો નથી, પણ HCl એક્વિયસ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો સર જી ને એક્યુમાં ફરક શું છે? જી એટલે H અને Cl બંને જોડાયેલા છે અને HCl એક્વિયસની અંદર H+ અને Cl- છૂટા છે. ધેટ મીન્સ એસિડિક ગુણધર્મ માટે કોણ જવાબદાર છે? H+ આયન. એ આ પ્રવૃત્તિ દ્વારા સાબિત થાય છે. ચલો આગળ જોઈએ. આગળ મોસ્ટ આઈપી સવાલ, પીએચ માપક્રમ. પીએચ માપક્રમ શું છે? એસિડ કે બેઝની પ્રબળતા દર્શાવતા માપક્રમને શું કહેવાય? પીએચ માપક્રમ. પીએચ માપક્રમ કોની પ્રબળતા દર્શાવે છે? એસિડ કે બેઝની શું દર્શાવે છે? પ્રબળતા. પ્રબળતા કઈ રીતે? તો જુઓ બેટા, પીએચ માપક્રમનું મૂલ્ય હોય 0 થી 14 ની વચ્ચે. કેટલું હોય? 0 થી 14 ની વચ્ચે. મિનિમમ વેલ્યુ કેટલી છે? મિનિમમ વેલ્યુ છે 0 અને મેક્સિમમ વેલ્યુ છે 14. ઓકે, મિનિમમ વેલ્યુ છે 0 અને મેક્સિમમ વેલ્યુ કેટલી છે? 14. તો 0 વેલ્યુ હશે ને ત્યાં H+ નો ભાગ વધારે છે. જો પટ્ટો જો તમે, H+ નો વધારે છે અને 14 ની વેલ્યુ છે ત્યાં કોનો પટ્ટો વધારે છે? OH-. તો એસિડ હશે તો ત્યાં આગળ H+ વધારે. ધેટ મીન્સ 0 હોય ને ત્યાં એસિડિક ગુણધર્મ વધારે, 0 હોય ને ત્યાં એસિડિક ગુણધર્મ વધારે હોય, અને 14 હોય ને ત્યાં કયું ગુણધર્મ વધારે હોય? બેઝિક ગુણધર્મ વધારે હોય. અને એક્ઝેક્ટ વચ્ચે નો એસિડ નો બેઝ, તો એને ક્ષાર ન કહેવાય, એને કહેવાય તટસ્થ, ન્યુટ્રલ. ધેટ મીન્સ નો એસિડ નો બેઝ. તો એનો મતલબ એવો થયો, લિટમસ પત્રમાં આપણે થોડી વાર પહેલા જોયું હતું કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે, બેઝ લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે. તો તટસ્થ શું કરશે? ભૂરાને ભૂરા રાખશે, લાલને લાલ રાખશે. ધેટ મીન્સ એની પીએચ કેટલી હોવી જોઈએ? 7 હોવી જોઈએ. તો આ એની ચર્ચા છે પીએચ માપક્રમની. આગળ જોઈએ તો આગળ પીએચ માપક્રમનું છે ને માપન આપ્યું છે. પીએચ માપક્રમનું માપન છે ને બે રીતે થાય. પહેલી રીતનું નામ છે સાર્વત્રિક સૂચક. પહેલી રીતનું નામ છે સાર્વત્રિક સૂચક, જેને કહેવાય પીએચ ઇન્ડિકેટર. શું કહેવાય? પીએચ ઇન્ડિકેટર. અને બીજું નામ છે પીએચ પેપર. પીએચ પેપર. આ બંને રીત દ્વારા અંદાજિત પીએચ મળે. કેવી પીએચ મળે? અંદાજિત પીએચ. હવે જો આ મેં તને ઇન્વર્ટ કલર કર્યો છે એટલે તમને થોડુંક અલગ દેખાય છે. લાલાશ પડતો રંગ હોય ને, લાલાશ પડતો રંગ, તો એ શેનું સૂચન કરે છે બેટા? એસિડનું. અને એવી રીતે ભૂરો રંગ દેખાય, ભૂરો, તો એ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. યાદ રાખજો. અને આ જે અંદાજિત મૂલ્ય લખ્યા છે ને, આ યાદ રાખી લેવાનું બેટા. પેપર વાળા પૂછી નાખે બેટા તો આપણે ધડાકો ન કરી નાખવાનું, યાદ રાખવાનું. અને આ જે મૂલ્ય કઈ રીતે મળ્યા છે? તો સચોટ પીએચ મળી છે. અને સચોટ પીએચ કોનાથી મળે? તેની માટેનું સાધન છે પીએચ મીટર. કોના દ્વારા મળે? પીએચ મીટર દ્વારા. અને બાકી તમને અંદાજિત પીએચ ગાળો પણ કહી શકો. પીએચ ગાળો એટલે કેટલાથી કેટલાની વચ્ચે? તો લિટમસનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય? લિટમસ. કેવા રંગના લિટમસ હોય? લાલ અને ભૂરા. જો સાંભળજો, લાલ લિટમસ પત્રને લાલ રાખે અને ભૂરાને પણ લાલ કરે. તો કેવો પદાર્થ હશે? એસિડ. અને એસિડની પીએચ કોની વચ્ચે હોય? 0 થી 7 ની વચ્ચે. જો એક સૂત્ર યાદ રાખજો,
એક ભૂલ, એક ભૂલ બે લાભ, એક ભૂલ બે લાભ. એસિડ ભૂરા લીટમસ પત્રને લાલ બનાવશે, બેઝ લાલ લીટમસ પત્રને શું બનાવશે? ભૂરા બનાવશે. તો એ રીતે પીએચ નું માપન થઈ શકે. અને આ સવાલ મોસ્ટ ટાઈમ આ ચેપ્ટરનો, જેનું નામ છે પીએચ નું મહત્વ. પીએચ નું મહત્વ કેટલી જગ્યાએ પૂછાય? એટલી જગ્યાએ પૂછે. 4 માર્કમાં પૂછાય તો બધા પૂછી નાખે, નકર પછી 2 માર્કમાં કટકા પડે. પહેલું છે સજીવનું અસ્તિત્વ. હવે આપણે જે પાણી પીએ છીએ, આપણા શરીરની અંદર જે રુધિરનું વહન થાય છે, જેટલા પણ દ્રવ્ય છે, એ દ્રવ્યોની પીએચ કેટલી હોવી જોઈએ? 7 થી 7.8 ની વચ્ચે. જો એમાં પ્રમાણ ઘટી જાય તો આપણા શરીર ઉપર શું થાય છે? એની હાનિકારક અસર થાય છે. એટલે સજીવના અસ્તિત્વ માટે પીએચનું મૂલ્ય કેટલાની વચ્ચે હોવું જોઈએ? 7 થી 7.8 ની વચ્ચે. એટલા માટે જોજો તમે, એક્વેરિયમ હોય ને, એક્વેરિયમ માછલીઘર, એને સમયાંતરે સાફ કરવું પડે છે. કારણ કે માછલીના મળમૂત્રના કારણે પીએચનું મૂલ્ય ઘટી જાય છે. માછલીના મળમૂત્રના કારણે પીએચનું મૂલ્ય ઘટી જાય. શું કામ? કારણ કે મળમૂત્રમાં શું હોય છે? એસિડ હોય છે. અને કોઈ પણ પાત્રમાં જો એસિડ ઉમેરવામાં આવે તો એની પીએચ ઘટે છે. અને એ ઘટે, એ પીએચ આપણી માટે હાનિકારક બની છે. બીજું છે એસિડ વર્ષા. સર એસિડ વર્ષા એટલે શું? તો યાદ રાખજો, વાતાવરણમાં અધાતુના ઓક્સાઇડ ઉમેરાય. અધાતુના ઓક્સાઇડ ઉમેરાય. સર અધાતુના ઓક્સાઇડ બોલે તો CO2, H2O, H2O ની SO2 અને NO2. આ બધા વાયુઓ પેટ્રોલિયમમાં હોય. અધાતુના ઓક્સાઇડ. આ અધાતુના ઓક્સાઇડ વાદળમાંના પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે છે? એસિડ. ધેટ મીન્સ વરસાદના પાણીમાં એસિડ હશે ને હશે તે. પરંતુ ઈ એસિડનું પ્રમાણ કોના ઉપર આધાર રાખે છે? આ વાયુઓ ઉપર આધાર રાખે છે. જો વાયુઓ વધારે હશે તો ઈ એસિડ પ્રબળ હશે અને પીએચ 7 કરતાં ઘણી બધી ઓછી હશે. જ્યારે આ પીએચનું મૂલ્ય 5.5 કરતાં ઘટે એવા વરસાદને કહેવાય એસિડ વર્ષા. યાદ રાખજો, વરસાદના પાણીમાં એસિડ તો હશે જ. મતલબ તમે ભૂરું પત્ર રાખો વરસાદના પાણીમાં, એ લાલ થવાનું જ. પણ એટલું યાદ રાખજો, ક્યારે એસિડ વર્ષા કહેવાય? જ્યારે પીએચનું મૂલ્ય કેટલું હોઈ શકે? 5.5 કરતાં ઓછું થાય. ત્યારે દરિયાઈ સૃષ્ટિ જે છે એ જોખમાય છે. દરિયાઈ સૃષ્ટિ નદી તળાવમાં જેટલી વસવાટ કરે છે એટલી સૃષ્ટિ જોખમાય છે. પછી આ યાદ રાખજો, જમીનની અંદર વનસ્પતિના વિકાસ માટે પીએચનું મૂલ્ય 6.5 થી 7.3 ની વચ્ચે. 6.5 થી ઓછી પીએચ હોય ને એવી જમીનને કહેવાય એસિડિક જમીન. એવી જમીનને કહેવાય એસિડિક જમીન. અને એની માટે ખેડૂતો શું ઉમેરે છે એની અંદર? કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કહેવામાં આવે છે લાઇમ. શું કહેવામાં આવે છે? લાઇમ. અને 7.3 થી વધુ પીએચ હોય એવી જમીનને શું કહેવાય? કે કહેવાય આલ્કલાઇન. આલ્કલાઇન માટે શું ઉમેરે છે? જીપ્સમ. જીપ્સમ કે જેને ચિરોડીના નામે ઓળખવામાં આવે છે, જે ઉમેરે છે. શા માટે? જમીનને તટસ્થ કરવા માટે. ઓકે. પાચનની અંદર આપણે જ્યારે ખોરાક પાચન કરીએ છીએ ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડનો જઠરમાં સ્ત્રાવ થાય છે. અને આ હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું પ્રમાણ, એની પીએચ કેટલી થઈ જાય છે? 1 થી 3 ની વચ્ચે, જેના કારણે પેટની અંદર દર્દ કે બળતરા થાય છે. બળતરા બહુ થાય ને પેટમાં, પાચનમાં તકલીફ પડે તો એટલા માટે એની અંદર પ્રતિએસિડિક પદાર્થો એટલે કે બેઝિક પદાર્થો, એનું નામ યાદ રાખજો, મિલ્ક ઓફ મેગ્નેશિયા. અથવા તો ખાવાનો સોડા જેને કહેવાય NaHCO3. પછી છે દાંતનું ક્ષયન. આ બહુ અગત્યનું છે. આપણા જે દાંત છે ને એ દાંતની બહાર ઇનેમલનું આવરણ હોય. શેનું આવરણ હોય? ઇનેમલનું. અને એ આપણા શરીરમાં મજબૂત હોય, આપણા હાડકા કરતાં પણ મજબૂત હોય. આ ઇનેમલનું આવરણ બનેલું હશે કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલું હોય છે. શેનાથી બનેલું હોય? કેલ્શિયમ ફોસ્ફેટથી. સામાન્ય રીતે કઈ વાંધો આવતો નથી. પરંતુ દાંત વચ્ચે જ્યારે ખોરાક ફસાય તો ત્યાં આગળ કોણ આવે છે બેટા? બેક્ટેરિયા. અને બેક્ટેરિયા આ ખોરાકનું પાચન કરે છે અને એના કારણે એસિડ ઉત્પન્ન થાય છે. યાદ રાખજો. અને ઈ એસિડ આ કેલ્શિયમ ફોસ્ફેટને તોડી નાખે છે, જેને કહેવાય દાંતની કેવિટી અથવા તો દાંતનું ક્ષયન. એને અટકાવવા માટે શું કરી શકાય? મંજન, બ્રશ, પીછી જેને કહો છો
એ કરવું પડશે. ઓકે, મધમાખીનું ડંખ અથવા તો લાલ કીડી ચટકો ભરે ત્યાં થોડીક વાર પહેલા જ મેં તમને સમજાવ્યું હતું, એમાં કયો એસિડ હોય છે? મિથેનોઇક એસિડ, જેને કહેવાય ફોર્મિક એસિડ. મધમાખીના ડંખમાં હોય છે મેલિટીન. શું હોય છે? મેલિટીન, જે 26 એમિનો એસિડ ધરાવે છે. એ તમારે યાદ નથી રાખવાનું, ખાલી એટલું યાદ રાખો કે મધમાખીના ડંખમાં કયો એસિડ હોય છે? મેલિટીન. અને હજી એક છે કોવચ. કોવચ નામનું જે છોડ હોય એને તમે અડો એટલે તમારા એના જે રોમ હોય એમાંથી ફોર્મિક એસિડ તમારા ચામડી ઉપર આવે, જેના કારણે દર્દ, બળતરા અને ખંજવાળ આવે. તો એમાં પણ કયો ડંખમાં કયો એસિડ છે? ફોર્મિક એસિડ. તો આ પીએચ માપક્રમ છે ને એ બહુ અગત્યનો સવાલ છે, યાદ રાખજો. હવે આગળ જોવા જઈએ તો આગળનો ટોપિક છે ક્ષાર પરિવાર. ક્ષાર પરિવાર, ક્ષારના ગુણધર્મો ફટાફટ જોઈએ તો ક્ષાર એક સ્ફટિક સ્વરૂપે હોય છે, એસિડિક, બેઝિક કે તટસ્થ, ત્રણેય ક્ષાર હોય. ક્ષાર એવું નથી કે ક્ષાર તટસ્થ જ હોય, ક્ષાર એસિડિક પણ હોય, બેઝિક પણ હોય, તટસ્થ પણ હોય. થોડીક વાર પહેલા પછી હું તમને ઉદાહરણ આપીશ. એ ઉદાહરણ પેપરમાં આપીને તમને એમ પૂછાય કે આ ક્ષાર કયા એસિડ અને કયા બેઝમાંથી બન્યો હશે. ઉદાહરણ તરીકે એક ક્ષાર આપું, Na2SO4. આ ક્ષાર છે એ ક્ષાર કેવો ગુણધર્મ ધરાવે છે? એસિડિક ગુણધર્મ ધરાવતો હશે, બેઝિક ગુણધર્મ ધરાવતો હશે કે તટસ્થ ગુણધર્મ ધરાવતો હશે? હું તમને એમ કહું છું કે આ તટસ્થ ગુણધર્મ ધરાવે છે. સર, તમને કેમ ખબર પડી તટસ્થ ગુણધર્મ ધરાવે છે? બે પ્રોસેસ કરી શકો. એક લિટમસ પત્ર નાખો, ભૂરું નાખો, ભૂરાનું ભૂરું રાખશે, લાલ નાખો, લાલનું લાલ રાખશે. પણ બીજી પ્રોસેસ શું છે? આ ક્ષાર બનાવવા માટે કયો એસિડ વપરાણો હશે? આ ક્ષાર બનાવવા માટે H2SO4 નામનો એસિડ વપરાણો હશે. આ ક્ષાર બનાવવા માટે કયો બેઝ વપરાણો હશે? આ ક્ષાર બનાવવા માટે NaOH નામનો બેઝ વપરાણો હશે. તો H2SO4 અને NaOH આ બંને પ્રબળ છે. જો પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય તો ક્ષાર તટસ્થ હોય. પ્રબળ એસિડ હોય, નિર્બળ બેઝ હોય તો ક્ષાર એસિડિક હોય. નિર્બળ એસિડ, પ્રબળ બેઝ તો ક્ષાર બેઝિક. તો ત્રણેય સ્વરૂપમાં તમને ક્ષાર જોવા મળે છે. આનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, ક્ષારનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. કારણ શું છે? ધાતુ અધાતુ હોય ને મસ્ત રીતે જોડાયેલા હોય. ધાતુમાં, અને યાદ રાખજો પાણીમાં દ્રાવ્ય. શું કામ સર પાણીમાં દ્રાવ્ય હોય? ક્ષાર શું કામ પાણીમાં દ્રાવ્ય હોય? કારણ કે દુનિયાના કોઈ પણ ક્ષાર હોય ને એ ક્ષારની અંદર બે આયનો હોય, એક ધન ધનાધન ધન અને એક બીજો ઋણ. અને ધન અને ઋણ આયનો હોય ને તો એના કારણે એ ધ્રુવીય બને છે. અને ધ્રુવીય પદાર્થો બધા પાણીમાં કેવા હોય? દ્રાવ્ય હોય છે. આ ગુણધર્મ ક્યાંય નથી આપ્યા, તમારી બુકમાં ઉપયોગમાં લખ્યા છે, એટલે યાદ રાખજો. હવે આ એક વ્યાખ્યા યાદ રાખજો, રોક સોલ્ટ કોને કહેવામાં આવે છે? દરિયાની અંદર જેટલો પણ ક્ષાર હોય ને એ ક્ષારની અંદર એની યારે હોય અશુદ્ધિઓ. આ અશુદ્ધિઓના કારણે એ ક્ષાર આપણને કથ્થાઈ રંગના જોવા મળે છે. કેવા રંગના જોવા મળે છે? કથ્થાઈ રંગના. એટલા માટે એને કહેવામાં આવે છે રોક સોલ્ટ કહેવામાં આવે છે, ખનિજ ક્ષાર. હવે ક્ષારના તમને ઉદાહરણ આપ્યા છે. આ બધા ઉદાહરણ તમને નામ તો આવડતા જ હશે, પણ એસિડ ને બેઝ આવડવા જોઈએ. ખબર કેમ પડે સર કયો એસિડ વપરાણો, કયો બેઝ વપરાણો? પાછળ જોવાનું અધાતુ, અધાતુની આગળ લગાડી દેવાનો H, HCl ની આગળ H, તો આવી રીતે HCl. એને જો અહીંયા ધ્યાન રાખજો, એને અહીંયા પાછળ બેઝ છે અને આગળ શું છે? CH3COO. તો આની માટે એસિડ કયો છે? CH3COOH. ઓકે, અહીંયા NO3 ની આગળ H, HNO3. પછી અહીંયા આગળ H2CO3, H2CO3. અહીંયા આગળ H2CO3. અહીંયા બદલાઈ જશે H2SO4. આની માટે પણ H2SO4. આ પણ H2SO4 અને આ HCl. ચલો બેટા આગળ જોઈએ. હવે બેઝ માટે જોઈએ. આની માટે બેઝ તો આગળ ધાતુ, પાછળ OH, તો શું થશે? NaOH. અહીંયા આમ હશે તો અહીંયા આગળ પણ NaOH. અહીંયા આગળ NH4OH. અહીંયા BaOH twice, MgOH twice, CaOH twice, AgOH, CaOH twice, MgOH twice, AgOH.
હવે બધામાં તમને ખાલી સવાલ એવો પૂછાય કે આની પીએચ કેટલી હશે. સિમ્પલ વસ્તુ યાદ રાખો, જો બે પ્રબળ તો પીએચ 7. કેવી રીતે? જો એસિડ એ પ્રબળ હોય, બેઝ એ પ્રબળ હોય, તો ક્ષાર કેવો હોય? તટસ્થ. તટસ્થની પીએચ કેટલી હોય? 7. જો એસિડ પ્રબળ હોય, બેઝ નિર્બળ હોય, તો ક્ષાર કેવો બનશે? એસિડિક. તો પીએચ કેટલી હોય? લેસ ધેન 7. ચલો આની માટે પૂછું સોડિયમ ક્લોરાઇડ માટે, તો પીએચ આવશે 7, બીકોઝ બંને પ્રબળ છે. HCl પણ પ્રબળ, NaOH પણ પ્રબળ. બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ તમને શું છે? ફટાફટ જવાબ આપો. ચલો બેટા, CH3COOH. જો બેઝ પ્રબળ છે, એસિડ નિર્બળ છે, તો pH ગ્રેટર ધેન 7. 7 કરતા pH નું મૂલ્ય વધારે છે. ચલો આમાં શું આવશે? બોલો, આમાં શું આવશે? લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ? લેસ ધેન. શું કામ? HNO3 પ્રબળ એસિડ, NH4OH નિર્બળ બેઝ, એ રીતે. બરોબર છે? તો આ તમે જાતે કરી નાખજો. તમે બધા ડાયા વિદ્યાર્થી થઈ ગયા છો, તમને આવું બધું આવડી ગયું છે એવું હું માની લઉં છું. ક્ષારના ગુણધર્મ. ક્ષારના 3 પ્રકારના ગુણધર્મ છે: ક્ષારની એસિડ સાથે પ્રક્રિયા, ક્ષારની બેઝ સાથે પ્રક્રિયા, ક્ષારની ક્ષાર સાથેની પ્રક્રિયા. ઉદાહરણ લખીએ છીએ આપણે ક્ષારનું. ઉદાહરણ તરીકે NaCl. NaCl નું ઉદાહરણ લીધું છે ક્ષાર તરીકે. હવે આપણે એસિડ લેવાનો છે. એસિડ એક એવો પસંદ કરવાનો છે જેમાં Cl ન હોય. તો એવા ઉદાહરણ તરીકે આપણે HNO3 ને પણ લઈ શકીએ અને H2SO4 ને પણ લઈ શકીએ. બંને જોઈએ પ્રક્રિયા. તો બંને પ્રક્રિયા કેવી રીતે થાય જોઈ લઈએ. ઓકે, તો બંને પ્રક્રિયા એક પછી એક જોઈ લે. HCl ન લઈ શકાય, HNO3 લીધો અને એની સાથે આપણે લઈએ છીએ H2SO4. તો હવે શું બનશે અહીંયા આગળ? નવો ક્ષાર. ઓકે, અહીંયા આગળ આ ત્રણેય પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, એટલે આયનોની અદલા બદલી થઈ જશે. એટલે કે નવો ક્ષાર બની જશે NaNO3, નવો એસિડ બની જશે HCl. એવી રીતે અહીંયા આગળ નવો ક્ષાર બની જશે Na અને SO4. તો અહીંયા બનશે Na2SO4 પ્લસ 2HCl. રાઈટ? આ જ રીતે ક્ષારની બે સાથે પ્રક્રિયા થશે. ઉદાહરણ તરીકે આપણે ક્ષાર હવે બીજો લઈએ, MgSO4. કયો ઉદાહરણ લીધો? MgSO4. હવે આપણે અહીંયા આગળ બેઝ કયો લેવાનો જેમાં Mg નો હોય? ઉદાહરણ તરીકે એક વખત લઈએ NaOH, બીજી વખત લઈએ KOH. તો હવે શું બનશે આની અંદરથી? તો આની અંદરથી નવો ક્ષાર બનશે Na2SO4 અને MgOH. તો શું બનશે? MgOH ટ્વાઇસ. તો અહીંયા આગળ 2 વડે ગુણવું પડશે. સોરી, અહીંયા આગળ 2 વડે નહીં ગુણીએ આપણે. કોને 2 વડે ગુણવું પડશે? આપણે Na2SO4, એટલે અહીંયા જ 2 વડે ગુણવું પડશે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. K અને SO4. તો શું બનશે? K2SO4. તો અહીંયા આગળ આપણે 2 વડે ગુણીશું અને બની જશે MgOH ટ્વાઇસ. ચલો હવે છેલ્લું ક્ષારની ક્ષાર સાથે પ્રક્રિયા. તો અહીંયા આગળ મેં ઉદાહરણ લીધું MgSO4 અને અહીંયા ઉદાહરણ લીધું NaCl. અહીંયા તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે ક્ષાર છે ને રિપીટ ન થાય, મતલબ જે પરમાણુ છે રિપીટ ન થાય. તો નવો ક્ષાર શું બનશે? નવો ક્ષાર બનશે MgCl2, MgCl2 અને પ્લસ મળશે Na2SO4. આવું ઇઝી છે ક્ષારની ક્ષાર સાથેની પ્રક્રિયા. ચલો હવે પછીની પ્રક્રિયા છે ક્લોર આલ્કલી પ્રક્રિયા, જે પેપરની અંદર તમારી મોસ્ટ ટાઈમ સવાલ તમારો થઈ શકે કે ક્લોર આલ્કલી પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. પહેલા તો ક્લોર આલ્કલી પ્રક્રિયા નામ શું કામ પડ્યું? ક્લોર આલ્કલી પ્રક્રિયા. દરિયાનું પાણી NaCl વત્તા H2O. સર NaCl જ હોય દરિયામાં? નોર્મલી મીઠાનું પ્રમાણ સૌથી વધારે હોય. દરિયાના પાણીની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે આમાંથી બની જશે NaOH પ્લસ H2 અને પ્લસ Cl2. અહીંયા આગળ ઉત્પન્ન થતો ક્લોરીન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ
સોડિયમ હાઇડ્રોક્સાઇડ જેને કહેવાય આલ્કલી, યાદ રાખજો બેઝિક પદાર્થ માટે શબ્દ છે આલ્કલી. તો આલ્કલી અને ક્લોરીન આ બંને મળતું હોવાથી એને કહેવામાં આવે છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. એ સર તો અહીંયા હાઇડ્રોજન ક્યાંય ગયું? હાઇડ્રોજનનું નામ ન લીધું, પણ એને મન પડે તો લે, ન લે. અહીંયા ઉત્પન્ન કયા કયા પદાર્થો થાય છે? એક તો NaOH થાય છે, પછી થાય છે H2 અને પછી થાય છે Cl2. H2 માં H કેવો આયન ધરાવે છે બેટા? પ્લસ. Cl કેવો આયન ધરાવે છે? માઇનસ. થોડીક વાર પહેલા જ મેં તમને કીધું હતું H પ્લસ આયન હોય એ ધન વીજભારના કારણે ક્યાં આગળ જશે? કેથોડ ઉપર. કેથોડ એટલે કે ઋણ વિદ્યુત ભારિત આયન. અને Cl માઇનસ ઋણ વિદ્યુત ભારિત હોવાથી ક્યાં આગળ જશે? એનોડ ઉપર જશે, જે કેવું હોય છે? ધન વિદ્યુત ભારિત હોય છે. અને દ્રાવણમાં શું બનશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો તમે જોઈ શકો છો, જો અહીંયાથી આવે છે દરિયાનું પાણી, જે ક્ષારીય પાણી છે એને Cl વત્તા H2O, બે આયનો છે, એક તો છે ક્લોરીન, એક તો છે હાઇડ્રોજન. અને મેં તમને પહેલા જ કીધું એમ કે હાઇડ્રોજન ક્યાં જોવા મળશે? કેથોડ ઉપર. જો અહીંયા આગળ માઇનસ છેડો છે ત્યાં આગળ કોણ જોવા મળશે? હાઇડ્રોજન. અને જ્યાં આગળ એનોડ હશે ત્યાં કયો જોવા મળશે? ક્લોરીન વાયુ. અને કયો પદાર્થ છૂટો પડે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આની સાથે એના ઉપયોગો છે, ખાસ યાદ રાખજો, ઉપયોગો તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો આ હતી ક્લોર આલ્કલી પ્રક્રિયા, જે ખૂબ મોસ્ટ આઈએમપી છે. પછી છે બ્લીચિંગ પાવડર. 2 માર્કમાં એક સવાલ પૂછાણો હોય કે બ્લીચિંગ પાવડર એટલે શું? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ક્લોરીન વાળી સાથે પ્રક્રિયા કરો તો CaOCl2 બ્લીચિંગ પાવડર મળે છે, જેનું ગુજરાતી નામ યાદ રાખજો, વિરંજન પાવડર. વિરંજન પાવડર, પોન્ડ્સ પાવડર નથી બેટા, વિરંજન પાવડર છે, વિરંજન પાવડર. ઓકે, આના બધા ઉદાહરણ જે તમને આપવામાં આવેલા છે એ ઉદાહરણ તમારે યાદ રાખવાના રહેશે. પ્રક્રિયા ખાસ લખીને પાકી કરજો તો વાંધો નહીં આવે. અને એની કરતાં વધારે થોડીક અઘરી પ્રક્રિયા તમને આની લાગતી હશે, બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા. કોઈ પણ આથો લાવવા માટે જે સોડા વપરાય છે ક્રિસ્પી બનાવવા માટે, તો એને કહેવામાં આવે છે બેકિંગ સોડા. બેકિંગ સોડા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? સોડિયમ ક્લોરાઇડ, H2O, CO2 અને NH3. એમાંથી બને છે એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે કે ખાવાનો સોડા. અને આ ખાવાના સોડાને જો આપણે ગરમ કરીએ, રાંધીએ ત્યારે ગરમ કરીએ, તો એની અંદરથી કયો વાયુ બને છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે ત્યાં આગળ થોડા વચ્ચે નાના બુંદ સ્વરૂપે જોવા, મતલબ એક નાના હવાના પરપોટા જેવું થઈ જાય, જેને આપણે આથો આવ્યો કહીએ છીએ. છેલ્લે શું બની જાય છે? સોડિયમ કાર્બોનેટ. તો આ તમારે પ્રક્રિયા યાદ રાખવાના છે અને એના ઉપયોગો ઘણી બધી જગ્યાએ થાય છે. અહીંયા લખ્યા છે બેકિંગ પાવડરના ઉપયોગો. અને આ ચેપ્ટરનો મોસ્ટ એમપી છેલ્લો સવાલ, જેને કહીએ છીએ પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને કહેવામાં આવે છે. ઓકે, બને છે કેવી રીતે? આ પ્રક્રિયા યાદ રાખજો. પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં નથી આપી, બને કેવી રીતે? પહેલાં જીપ્સમ હોય છે. જીપ્સમ એટલે શું? CaSO4 × 2H2. અને આ 2H2 ને કહેવામાં છે સ્ફટિક જળ. હવે આ સ્ફટિક જળ હોય છે, એની પ્રક્રિયા કરો કેટલા તાપમાને? યાદ રાખજો, 373 કેલ્વિન તાપમાને, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો એમાંથી બને છે પ્લાસ્ટર ઓફ પેરિસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, હેમી એટલે અડધો, હાઇડ્રેટ એટલે પાણીનો અણુ હોય ને, તો એને કહેવામાં આવે છે કેલ્શિયમ સલ્ફેટ, હેમી હાઇડ્રેટ. આ નામ યાદ રાખજો બેટા, આનું આઈએમપી નામ છે બેટા કે પોપ એટલે શું થાય બેટા? પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ પોપ કહેવાય બેટા. ઓલા ફોડવાનું પોપ આવે એ પોપ નથી. પોપ એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ, કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. એનો ઉપયોગ ક્યાં થાય બેટા? હાડકાં હાંધવા માટે, છત બનાવવા માટે, અને નાના છોકરા તમારે જેવડા હોય એને રમકડા બનાવવા માટે. તો આ હતી આખી પ્રક્રિયા. આ ચેપ્ટર નંબર 2 નો અંત છે.